સુરતના ઉધના કૈલાશનગર જિગ્નેશ ચોક પાસે બાઇક અથડાવવા બાબતે બોલાચાલી થઈ અને જોતજોતામાં યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરીને હત્યા કરી હતી। ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે। ઉધના પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ ઉધના હરિનગરમાં રહેતા 47 વર્ષીય ઓરિસ્સાવાસી સરોજકુમાર ખીરોદ મહંતી વેશુ ખાતે સફાઈ કામદારની નોકરી કરે છે। ગત સાંજે તેઓ નોકરી પરથી છૂટી પોતાની બાઇક પર ઘરે પરત થયા હતા। તે દરમિયાન કૈલાસનગર જિગ્નેશ ચોક ખાતે શ્રીજી હોસ્પિટલ સામે તેમની જ સોસાયટીમાં રહેતા સમીર નામના યુવકની બાઇક સાથે ટક્કર લાગતા બંને વચ્ચે ઝઘડો થયો હતો। ઝઘડા દરમિયાન ગાળ ગલોચ કરી સમીરે ચપ્પુ વડે હાથ, આંગળી, કાંડા અને કોણીના ભાગે ઉપરા છાપરી ઘા મારી જીવલેણ હુમલો કર્યો, જેના પગલે સરોજકુમાર મહંતીનું સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। બનાવ મામલે ઉધના પોલીસ દ્વારા મૃતકના પુત્ર હિમાંશુની ફરિયાદ લઈ હુમલો કરનાર સમીર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપી સમીર ઉર્ફે છોટુ સુગમ બહેરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।